વડાપાવ દાબેલી તો તમે બહુ જ ખાધા છે. તો આજે આપણે એક નવી જ રીતે પાવનો નવો નાસ્તો બનાવીશું. તો તેના માટે પેનમાં 1/4 કપ જેટલા સૂકા નાળિયેરના ટુકડા સાથે 7 લસણની કળી અને 2 સ્પૂન જેવા શીંગના દાણા એડ કરી ગેસની ફ્લેમ સ્લો રાખી 2 થી 3 મિનિટ માટે શેકી લેશું. અને હવે તે ઠંડા થાય ત્યાં સુધીમાં આપણે મિક્સર જારમાં લસણની કળી, લીલા મરચાંના ટુકડા, આદુ, અડધી સ્પૂન જીરું અને મીઠા લીમડાના પાન એડ કરી તેને બ્લેન્ડ કરી લેશું. અને હવે તેનો વઘાર પણ કરી લઈએ. તો પેનમાં 2 સ્પૂન તેલ ગરમ થાય એટલે અડધી સ્પૂન રાઈ, હિંગ, મીઠા લીમડાના પાન અને અડધો કપ જેટલા ડુંગળીના ટુકડા એડ કરી સારી રીતે સાતળી હવે તેમાં આદુ, મરચાં, લસણની પેસ્ટ બનાવી છે તે એડ કરીશું અને લસણની કચાશ દૂર ન થાય ત્યાં સુધી આપણે તેને સાતળી લઈશું. સાથે આપણે તેમાં મસાલા પણ કરી લઈએ. તો હળદર પાવડર, મીઠું, શુગર અને અડધા લીંબુનો રસ એડ કરી સારી રીતે મિક્સ કરીશું. સાથે મેં 500 ગ્રામ જેટલા બટાટાને આ રીતે બોઇલ કરી લીધા છે. તેને આપણે હાથેથી મેશ કરીને એડ કરીશું. અને સાવ મેશ નહીં કરીએ, આ રીતે કચરા રહે એ રીતે મેશ કરવાના. અને હવે તેમાં ફ્રેશ લીલા ધાણા એડ કરી સારી રીતે મિક્સ કરી ગેસની ફ્લેમ બંધ કરીશું. અને હવે જે લસણની કળી, સૂકા ટોપરાના ટુકડા અને શીંગના દાણાને આપણે જે શેકીને રાખ્યા હતા તે સાવ ઠંડા થઈ ગયા છે. તો તેને મિક્સર જારમાં એડ કરી તેમાં 2 સ્પૂન લાલ મરચું પાવડર અને સ્વાદ પ્રમાણે નમક એડ કરી આ રીતે કોરી ચટણી બનાવી લઈશું. અને આ ચટણી બનાવવામાં આપણે સૂકા ટોપરાના ટુકડા એડ કર્યા છે. પણ જો તમારે સૂકા નાળિયેરનું શીણ એડ કરવું હોય તો પણ કરી શકાય. અને હવે આ રીતે મેં લાદી પાવ લીધા છે તેને આ રીતે વચ્ચેથી સ્લિટ કરી તેમાં આપણે થોડું બટર લગાવીશું. સાથે ગ્રીન ચટણી, બટેટાનો મસાલો બનાવ્યો તે એડ કરીશું. અને હવે ઉપર આપણે જે લાલ કોરી ચટણી બનાવી તે એડ કરીશું. સાથે થોડું ચીઝ પણ એડ કરી દઈએ. અને હવે પેન પણ ગરમ છે તો પેનમાં થોડું બટર એડ કરી આ રીતે સમાય તેટલા પાવ એડ કરી ગેસની ફ્લેમ સ્લો રાખી 2 મિનિટ જેવું થવા દઈશું. અને હવે તેની સાઈડ ચેન્જ કરી લઈએ. તો 2 મિનિટ જેવું થઈ ગયું છે. તો આ રીતે આપણે તેની સાઈડ ચેન્જ કરી ફરી 2 મિનિટ જેવું થવા દઈશું. એટલે પાવ છે એકદમ સોફ્ટ એવા અને મસાલા પણ સારા કૂક થઈ જશે. તો મસાલા પાવ પણ તૈયાર છે. અને આ રેસીપીથી તમે 18 જેટલા મસાલા પાવ બનાવી શકો.